ઘણા લોકોની એવી આદત હોય છે કે જે પોતાની મુશ્કેલીઓથી પરેશાન થતા હોતા નથી, પણ આજુબાજુ રહેનાર લોકોની ખુશીઓથી વધારે પરેશાન થતા હોય છે. તો આવી જ એક નાનકડી વાર્તા સાંભળીશું આજે. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સંગીતા કિશોર ચેનલમાં. તો એક વ્યક્તિ હતો, તો એનું મૃત્યુ, એનો જીવ લેવા માટે યમરાજ એના ઘરે આવ્યા અને એ વ્યક્તિને બિલકુલ ખબર નહોતી કે આ યમરાજ છે અને મારો જીવ લેવા આવ્યા છે, આજે મારા મૃત્યુનો દિવસ છે, એવું ખબર નહોતી. તો આગતા શકતા સારી કરી અને પછી યમરાજ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એ વ્યક્તિને કહ્યું કે હું યમરાજ છું અને તમારો જીવ લેવા આજે આવ્યો છું. તો તમે મારી આગતા સ્વાગતા કરી, એના બદલામાં હું તમને 5 મિનિટ આપું છું અને એક ડાયરી. તો આ ડાયરીમાં આજે તમે જે લખશો તમારા વિશે એ બધું જ આજે થવાનું. આ ડાયરીમાં જે લખો એ બધું થશે. તો પેલા વ્યક્તિએ ડાયરી લીધી અને પહેલું પાનું ખોલ્યું અને વાંચવા લાગ્યો. તો લખ્યું હતું કે તમારી બાજુમાં રહેનાર જે તમારા પડોશી છે એમની આજે લોટરી લાગવાની અને એ લખપતિ થવાના. તો પેલા વ્યક્તિએ તરત લખી નાખ્યું, ના, એવું થવું ના જોઈએ. પછી બીજું પાનું ખોલ્યું તો લખ્યું હતું કે આ બાજુ રહેનાર વ્યક્તિ આજે રાજકારણમાં પડેલા છે, તેમનું બહુ મોટું સન્માન થવાનું અને એમની મંત્રી પદે નિયુક્તિ થવાની. તો પેલા વ્યક્તિએ તરત લખી કાઢ્યું કે ના, આવું ના થવું જોઈએ. પછી ત્રીજું પાનું ખોલ્યું તો એમાં લખ્યું હતું સામેવાળા રહેનાર વ્યક્તિના ઘરે આજે મોટી ગાડી આવવાની. તો પેલાએ લખી કાઢ્યું, ના, આવું ના થવું જોઈએ. પછી ચોથું પાનું ખોલ્યું, એમાં લખ્યું હતું તમે જો નોકરી કરો છો એ બોસનું આજે પ્રમોશન થવાનું અને મોટા અધિકારી બનવાના. તો પેલા વ્યક્તિએ લખી કાઢ્યું, ના, આવું ના થવું જોઈએ. પછી પાંચમું પાનું ફેરવ્યું અને પેન ઉપાડી લખવા માટે, ત્યારે યમરાજે એમના હાથમાંથી પેન લઈ લીધી અને કહ્યું, 5 મિનિટ તમારી પૂરી થઈ ગઈ, હવે તમે આમાં કશું લખી શકવાના નહીં. તમે 5 મિનિટ ગુમાવી અને તમારા વિશે કંઈ લખ્યું નહીં. અને આ વ્યક્તિએ આજુબાજુ રહેનાર લોકોની ખુશીઓમાં અડચણ લાવી દીધી અને પોતાના વિશે કંઈ લખ્યું નહીં. તો પોતે એમના વિશે જે કંઈ પણ લખ્યું હોત તો કદાચ એમનું મૃત્યુ પણ પાછું જઈ શકત. તો મિત્રો, આ તો ખાલી જ વાર્તા જ છે, પણ આપણે પણ એવું જ છે કે આપણે ભગવાને આપણે જે સમય આપ્યો છે, જે જીવન આપ્યું છે, તો સારી રીતે આપણે પોતાની ખુશીઓ, આનંદ સામો છે એ રીતે જીવન જીવવું જોઈએ, નહીં કે આજુબાજુ રહેનાર લોકોની ખુશીઓમાં દખલઅંદાજી કે એમની ખુશીઓમાં આપણે કોઈ તકલીફ થવી જોઈએ, એવું ના થવું જોઈએ. બીજાના વિશે વિચારવા કરતો આપણા પોતાના વિશે વિચારો અને જે સમય મળ્યો છે, આપણને જે જીવન મળ્યું છે એ આપણા પોતામાં જીવી અને ખુશ રહીએ. તો એવી આશા. તો મિત્રો, વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવા વિડીયો જોવા માટે મારી સંગીતા કિશોર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે નવા વિડીયોમાં.